હું ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા રજિસ્ટ્રેશનની પ્રોસેસ બતાવું છું તમને. પહેલો આપણો વિડીયો આવે એનો આપણે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. સ્ક્રીનશોટ કેપ્ચર થયા પછી કોઈપણ પ્રકારનું આપણા મોબાઈલમાં QR કોડ સ્કેનર હોય એ ઓપન કરવાનું છે. તો ચલો હું QR કોડ ઓપન કરી લઉં. અહીંયા મેં QR કોડ સ્કેનર ઓપન કરી લીધું છે. હું હવે QR કોડ આપણે જે સ્ક્રીનશોટ કેપ્ચર કર્યો એ સ્ક્રીનશોટ સિલેક્ટ કરી લઉં છું અહીંયાથી. તો અહીંયા આપણે QR કોડ આપણો જે સ્ક્રીનશોટ લીધો હતો એને એડ કરવાનો છે ગેલેરીમાંથી, અને પછી અહીંયા જે નીચે ગૂગલ ક્રોમની લિંક આપે એ ઓપન કરવાની છે. આ રીતનું ઇન્ટરફેસ આવે તો આપણે અહીંયા કન્ટિન્યુ ટુ વોચ પર ક્લિક કરવાનું છે, એટલે લોડિંગ થશે. લોડિંગ થયા પછી આપણે જે વેબસાઇટ છે તે આપણે હાઈપર થઈ જઈશું. અહીંયા આપણી વેબસાઇટ ઓપન થઈ ગઈ છે. હવે આમાં તમારે જે ડેટે આવવાનું હોય એ ડેટ અહીંયા સિલેક્ટ કરવાની છે. ધારો કે આપણે 27 તારીખે અહીંયા આવવાનું છે, તો 27 તારીખ. એના પછી તમારે ટાઈમ સ્લોટ સિલેક્ટ કરવાનું છે. 8 AM ટુ 8 PM, મતલબ એ મોર્નિંગનું થયું. અને જો રાત્રિ દરમિયાન તમારે આવવું હોય તો આમાં 8 PM ટુ 8 AM, એ દિવસ રાતનું થઈ જશે. તો તમારે અહીંયા સ્લોટ સિલેક્ટ કર્યા પછી તમારી ડિટેલ્સ એડ કરવાની છે. અહીંયા તમારે તમારું નામ લખવાનું છે. ધારો કે આપણે પ્રિયા પટેલ લખી દઈએ નામ. પછી અહીંયા જેન્ડર સિલેક્ટ કરી લેવાની છે. સિલેક્ટ કર્યા પછી આપણે બર્થડેટ નાખી દેવાની છે. તો બર્થડેટમાં આપણે મેન્યુઅલી હમણાં નાખી દઈએ 22/03/1995. અહીંયા સ્લેશ રાખવાનું જરૂરી છે. એટલું કર્યા પછી ડેટ સિલેક્ટ થઈ ગઈ. મોબાઈલ નંબર ફિક્સ છે, મોબાઈલ નંબર નાખવો ફરજિયાત છે, કેમ કે OTP આવશે. આપણે મોબાઈલ નંબર પણ એડ કરી લઈએ. એ કર્યા પછી આપણું ઈમેલ આઈડી આવી ગયું. ઈમેલ આઈડી કમ્પ્લીટ કર્યા પછી તમારે આધાર કાર્ડનો જે નંબર હોય 12 આંકડાનો એ એડ કરવાનો છે. એ એડ કર્યા પછી તમારે તમારો આધાર કાર્ડનો ફોટો જે છે એ એડ કરવાનો છે પ્રૂફ માટે. એના પછી તમે ક્યાંથી ચાલુ કરવાના છો એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું, રામપુરા ઘાટ કે તિલકવાડા ઘાટ. એક સિલેક્ટ કર્યા પછી તમે કયા દ્વારા, મતલબ શેનાથી તમે અહીંયા પહોંચ્યા, તિલકવાડા કે રામપુરા. તો તમારી પ્રાઇવેટ વ્હીકલ હોય તો પ્રાઇવેટ વ્હીકલ ઉપર, કાં તો બસથી, કાં તો પછી કોઈ પ્રાઇવેટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટથી, જેમ કે ઇકો હોય છે, બીજા કોઈ ટ્રાન્સપોર્ટેશનથી આવ્યા હોય તો તમારે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિલેક્ટ કરવાનું છે. એના પછી આપણે અહીંયા કન્ટ્રી ઇન્ડિયા. ચલો આપણે અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લઈએ. ડિસ્ટ્રિક્ટમાં આપણે અત્યારે તિલકવાડા રહીએ છીએ, પણ આપણે અહીંયા મહીસાગર સિલેક્ટ કરી લઈએ. મહીસાગર સિલેક્ટ કર્યા પછી આપણું અહીંયા ટોટલ જે આપણું પ્રોપર એડ્રેસ છે એ આપણે એડ્રેસ નાખી દેવાનું. અહીંયા આટલું કર્યા પછી આપણે કમ્પ્લીટ થઈ ગયું આપણું 1 પર્સનનું રજિસ્ટ્રેશન. જો તમારે વધારે રજિસ્ટ્રેશન કરવા હોય તો એક મેઇન રજિસ્ટ્રેશનમાં આપણે બીજા 6 એડ કરી શકીએ છીએ મેમ્બરને, જે અહીંયા લખેલું છે, તમે વાંચી શકો છો અહીંયા. યુ કેન એડ મેક્સિમમ 6 પર્સન ઇન 1 રજિસ્ટ્રેશન, એટલે એક રજિસ્ટ્રેશનમાં 6 એડ થઈ શકશે. તો આ રીતે કમ્પ્લીટ થયા પછી તમારે બીજા બધાને એડ કરવાના. એડ કર્યા પછી દરેકનું આધાર કાર્ડ નાખવાનું છે. એના પછી સેન્ડ OTP કરશો એટલે તમારા ઉપર OTP આવશે, જે એન્ટર કર્યા પછી તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે. તો આ રીતે તમારે આખું નર્મદા પરિક્રમાનું જે રજિસ્ટ્રેશન છે એ કરવાનું રહેશે.